हेलो खेडूत मित्रों, किसान माहिती में आप सर्वे खेडूत मित्रों हार्दिक स्वागत है। जय गौ माता, जय जय गरवी गुजरात। आज આપણે ખરેખર એક નવો ટોપિક છે, પણ ખાસ કરીને ખેતીને લગતો ટોપિક છે। આ તમે જોઈ શકો છો આપણું જાફરાબાદી ખડેલું એકદમ ઓરિજિનલ જાફરાબાદી તમે જોવો છો। એટલે આપણે આખી આ વાત આપણે અમે અમારા એરિયાની અંદર આજે પાડી હોય અથવા તો ત્યાં ભેંસ કહીએ, આને અમે ખડેલી કહીએ, જ્યાં પહેલાં વેતર હજી પણ વ્યાણી નથી અને એમણે હજી હાવ એમણમ છે। એટલે અમે આને અમારા એરિયાની અંદર અમે આને ખડેલી કહીએ। તમારા એરિયામાં જો કાંઈ બીજું નવું નામ હોય તો મિત્રો કોમેન્ટ કરજો, કારણ કે અલગ અલગ એરિયાની અંદર બાર આપણી કહેવાય છે ને કે ભાઈ બાર ગાવે બોલી બદલે, એટલે આવી રીતે બોલીમાં થોડો ઘણો ડિસ્ટન્સ રહેતો હોય। એટલે આપણે કોમેન્ટ કરવી કે ભાઈ તમારા એરિયામાં આને શું કહે, અમે તો આને ખડેલી કહીએ। એટલે આપણે આ ઓરિજિનલ જાફરાબાદી ખડેલી છે। એટલે આપણો ટોપિક આજનો ખરેખર આપણે કિસાન માહિતી ચેનલમાં ખેતીને લગતા જ વિડીયો મૂકતા હોય છે। એટલે આ ટોપિક આપણો એવો છે કે ખેડૂત ખેતી કરતા હારે સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરતા હોય, એટલે આ વિડીયો પણ એને લગતો જ છે અને ખેડૂત માટે ઉપયોગી વિડીયો પણ છે। એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા નહીં। હવે ખાસ મિત્રો આપણે વાત કરશું કે જે ખડેલી હોય, નોર્મલી જોવા જઈએ તો 2.5 કે 3 વર્ષનું ખડેલું આપણું થાય એટલે ગરમીમાં આવી જતું હોય છે। એટલે એને કોઈ આપણે પ્રોસેસ કરવાની હોતી નથી, અને છતાં પણ જો પ્રોસેસ કરવાની થાય તો નોર્મલી એવી પ્રોસેસ હોય છે જે ગરમીમાં આવી જતી હોય છે અને આપણી ઘરગથ્થુ ઉપચાર હોય છે। એટલે એમાં કોઈ આપણે પ્રોબ્લેમ થતો નથી। પણ આ તમે જોઈ શકો છો કે આની માથાવટીના ઓરિજિનલ જાફરાબાદી ખડેલી છે। આપણે 2 મહિના પહેલાં જ એક ખેડૂત મિત્ર પાસેથી આપણે લેવા હતા, અને એનો એવો પ્રશ્ન હતો કે ભાઈ આ ખડેલું ગરમીમાં આવતું નથી, અને ગરમીમાં આવે છે તો ગાભ ઠેરતું નથી, જેને આપણે સાદી ભાષામાં ગાભ ઠેરવાનું કહીએ। એટલે ગાભ ઠેરતું નથી। આ તમે જોઈ શકો છો જાફરાબાદી ખડેલું। તો આના વિશે જ આપણે આજ વિડીયોમાં વાત કરવાની છે કે આ કેટલા મહિના ગાભીણું છે, કેટલા દિવસો થયા આને ભીડ્યું એને, એટલે કે ગરમીમાં આવી ગયું પછી, અને કેવી રીતે આપણે આને ગરમીમાં લેવા। અને તમને હું એક ખાસ વિડીયોમાં કહી દઉં કે આ ખડેલાની ઉંમર એટલે કે એજ 6 વર્ષની છે, 3 વર્ષનું નહીં, આને ડબલ વર્ષ થઈ ગયા છે। તમે જોઈ શકો છો ખડેલું, આપણે એમ થાય કે જાણે ભેંસ છે 2-3 વેતરની, છતાં પણ આ ખડેલું હજી એમણે કુંવારું છે, મતલબ કે કોરું અખંડ જેને ખડેલું કહેવામાં આવે। અમારા એરિયાની અંદર અખંડ ખડેલું અમે આને કહેતા હોય છે। હરેક ખેડૂત મિત્રો આને અખંડ અમે ગણતા હોય છે। એટલે 6 વર્ષની ઉંમરનું ખડેલું છે અને એકદમ ઠાલું હતું, ગરમીમાં આવતું નહોતું, જે ખેડૂત મિત્રો પાસેથી આપણે લેવા, અને આપણે આની કિંમત પણ બહુ સારી આપી, કારણ કે જાફરાબાદી ઓરિજિનલ જાફરાબાદી ખડેલું હતું, એટલે આની કિંમત બહુ માર્કેટની અંદર સારી એવી હોય છે। હવે આપણે આને જે ગરમીમાં લાવવાના પ્રયાસો હતા, પ્લસ એ ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે ભાઈ ગાભ ગરમીમાં આવે તો પણ ગાભ ઠેરતું નથી, 15-20 દિવસે અથવા મહિના દિવસે, જેને આપણે કહીએ કે ઉઠલો મારી જતું હોય છે, એટલે પાછું પાડે આવે। આવા પ્રશ્નો આ ખડેલાની અંદર રહેતા હોય છે, કારણ કે આની ઉંમર જે ખરેખર આની ઉંમર હતી ગાભ ઠેરવાની વહી ગઈ હતી। એટલે હવે આના બહુ શાંતિ ઓછા હતા, છતાં પણ આપણે રિસ્ક લીધું, અને ખેડૂતના દીકરા તરીકે આપણે અમુક મેડિકલનો પણ યુઝ કરેલો છે, અને અમુક આપણા જે ઘરગથ્થુ ઉપચાર છે એનો પણ યુઝ કરી અને અત્યારે આપણે આને ગાભ ઠેરાવી દીધો છે। તમે જોઈ શકો છો, હું તમને આગળ કહીએ આપણે કેવી રીતે આને ગરમીમાં લેવા, કેવી રીતે આનો ગાભ ઠેરો, આખી માહિતી હું તમને વિડીયોમાં ખેડૂત મિત્રો આપવાના છું, કારણ કે આપણા ખેડૂત ભાઈઓ માટે સાથે સાથે આપણે પશુપાલનનો વ્યવસાય હોય એટલે આ વસ્તુ જરૂરી છે। કારણ કે આપણે સાઈડ આવક તરીકે જો કોઈ પણ વસ્તુ અપનાવવી હોય તો ખેડૂત મિત્રોને ખાસ કરીને પશુપાલનનો જ વ્યવસાય સાથે કરવો પડે, કારણ કે આપણે આ બંને વ્યવસાય, ખેતી અને પશુપાલન બંને વ્યવસાય સાથે સંકળાયેલા છે, કારણ કે એકબીજાને આધીન છે। તો ખેતી હોય તો જ પશુપાલન આપણે કરી શકીએ, એટલે એવું નથી કે ખેતી હોય તો જ કરી શકીએ, ખેતી ન હોય તો પણ આપણે પશુપાલનનો વ્યવસાય કરી શકતા હોય છે। એટલે આવી રીતે આપણે આ ખડેલું લેવા હતા। હવે હું તમને ખાસ કરીને વાત કરી દઉં, આપણે ઘણા યુટ્યુબના માધ્યમથી પણ વિડીયો જોયેલા હતા, અથવા તો આપણે ઘણા માણસોની સલાહ લીધી આ ખડેલું આપણે લીધા પછી, કે ભાઈ આ ગરમીમાં આવતું નથી, આ 6 વર્ષનું ખડેલું પૂરું પાકલ ખડેલું છે, તો હવે આનું શું કરવું એમ। તો ઘણા ખેડૂત મિત્રોએ આપણે રિવ્યૂ આપ્યા હતા, અથવા તો આપણા મિત્ર મંડળ છે, અથવા તો કોઈ ડૉક્ટરની આપણે સલાહ લીધી। હવે તમને હું ખાસ કરીને વાત કરી દઉં કે પહેલાં સ્ટેપની અંદર આપણે દેશી ઉપચાર જ કર્યો હતો, ભાઈ જો આપણે દેશી ઉપચારથી, આપણા ઘરગથ્થુ ઉપચારથી આ ગરમીમાં આવી જાય તો આપણે કાંઈ મેડિકલ કે કેમિકલ યુક્ત દવાનો યુઝ નથી કરવો, તો છતાં પણ જરૂર પડશે તો કરીશું। એટલે આપણે ઘરગથ્થુ ઉપચાર તરીકે આપણે શરૂઆતના સમયમાં તો આ ખડેલું નબળું હતું,
એટલે જેથી કરીને આપણે આને ખોળ ખવડાવેલો છે, 2 ગુણી ખોળ ખવડાવ્યો, એટલે આને થોડુંક લાઇટમાં લીધું ખડેલાને, તમે જોઈ શકો છો. નકર તો ખાવાના આ બધી બાજુના હાડકા દેખાતા હતા, એટલે થોડુંક આને લાઇટમાં લીધું. ત્યારબાદ આપણે અમુક માણસોને પૂછતાછ કરી અને માહિતી મુજબ અમુક માલધારીઓને આપણે પૂછતાછ કરી કે આનું શું કરવું. તો એ લોકોએ કીધું કે ભાઈ આને જે આની અંદરની કોથળી હોય, આની ગર્ભાશયની કોથળી હોય ને, એનો વિકાસ અટકી ગયો હોય, જેથી કરીને ગાભ ઠેરતું ન હોય અથવા તો ઘણા પ્રશ્નો હોય. એટલે તમે આને એક કામ કરો કે આને જે આપણે મઠ કરીને આવે છે, આપણે કરિયાણાની દુકાનમાં મઠ મળી જાય, એટલે આને એ મઠને આપણે છે ને 2 કિલો મઠ લઈ લો અને મઠને તમારે પલાળી અને પછી આને ખવડાવવાના છે. હવે આને પલાળવા કેવી રીતે? તો કે જે મઠ આપણે સાંજે પલાળ્યા હોય એ સવારે ખવડાવવાના છે, અને સવારે પલાળ્યા હોય મઠ એને આપણે સાંજે ખવડાવવાના છે, જેથી કરીને એકદમ એ મઠ આખા પલળી જાય અને સારી રીતે આપણાને જે ગર્ભાશયની આની કોથળી હોય ગર્ભ ધારણ કરવાની પશુની, એની અંદર એનો વિકાસ કરે અને ગર્ભાશયની અંદર સારો એવો વિકાસ કરી અને જે એની પશુને ગાભ ઠેરવાની ક્ષમતા એમાં વધારો કરે. એટલે આપણે આ સલાહ લીધી અને આનો ઉપયોગ કર્યો, આવું બધું કર્યું. ત્યારબાદ આપણે જે જાયફળ આવે છે એ આપણે 3 જાયફળ પણ આને ખવડાવેલા, છતાં પણ રિઝલ્ટ ન આવ્યું. ત્યારબાદ આપણે અમુક સમય જવા દીધો કે આને થોડુંક લોહી સડી ગયું અથવા તો થોડુંક આનું ગર્ભાશય ધારણ કરી શકે એવી શક્તિ થાય તો જ આ ગર્ભાશય ધારણ કરી શકે, નહીંતર પછી કરે નહીં. એટલે ધીમે ધીમે આપણે ઘરગથ્થુ ઉપચાર બધા ચાલુ કર્યા. ત્યાર પછી અમારે કહેવત હતી અહીં ગામડાની અંદર આપણે કે ભાઈ જે આપણે દેશી પારેવું હોય, પારેવા આપણે હરેક જગ્યાએ હોય, સફેદ પારેવા હોય અથવા તો બીજા કલરના હોય, તો જે એની પારેવાની સરેક આવે છે એ એકદમ ગરમ હોય છે, એટલે જેથી કરીને આપણે એને ખોળમાં એ પણ ખવડાવી. એટલે એનું અમુક ટાઈમ આપણે રિઝલ્ટ જોયું, તો છતાં પણ આપણે ગરમીમાં આ ખડેલી આવી નહીં, કારણ કે આ પાકલ ખડેલી હતી. જે ખેડૂત પાસે લીધી એની પાસે ગરમીમાં ઘણી વખત આવી ગઈ છે અને હોય પણ ગઈ છે, જેના કારણે ગરમીમાં આવવાની ક્ષમતા પણ બંધ થઈ ગઈ હતી, કારણ કે એ મિત્રોએ ધ્યાન બહુ દીધું નહોતું, જેથી કરીને આવું ખડેલું સારું ખડેલું હતું અને સારી જાતિનું ખડેલું બગાડી નાખ્યું હતું. એટલે આપણે સરેકનો પણ યુઝ કર્યો, અમુક ટાઈમ રાહ જોઈ તો પણ કાંઈ ગરમીમાં આવ્યું નહીં અને કાંઈ આપણે સક્સેસ થયા નહીં અને કોઈ આપણે રિઝલ્ટ મળ્યું નહીં. હવે મહેનત તો કરવી જ પડે એમાંથી ખેડૂત મિત્રો, કારણ કે આવડું મોટું ખડેલું, આવડા મોટા પૈસા દીધા અને ખાસ કરીને એમાંય આ જાતિનું ખડેલું જે જાફરાબાદી અસલ નસલનું, ત્યાંનું દૂધ પણ આનું જે દૂધની ક્ષમતા છે ને એ બહુ સારી હોય. એટલે આવી રીતે આ ખડેલાને બગડવાય કેમ દેવું? એટલે આપણે ખાસ કરીને બધી માહિતી અલગ અલગ ડૉક્ટરની માહિતી લીધી, અમુક માણસોની લીધી જે આપણે ઉંમરવાળા માણસો હતા, જે પશુપાલન કરતા હતા, વર્ષોથી પશુપાલનનો વ્યવસાય કરતા હતા, એની આપણે માહિતી પણ લીધી. એટલે આગળ જેમ વધી ગયા પણ છતાં આપણે કોઈ જાતનું રિઝલ્ટ મળતું નહોતું. ત્યારબાદ જો આવા પાકળ ખડેલા હોય અથવા 100 વર્ષનું ખડેલું હોય તો પછી આ જે મેં તમને આગળ સ્ટેપ કીધા ને એ આપણે ઘરગથ્થુ સ્ટેપ જ કરવાના છે 3 વર્ષના ખડેલામાં અથવા 4 વર્ષના ખડેલામાં. એમાં વધારે ગરમીમાં ન આવતું તો બીજા આગળના સ્ટેપ નથી કરવાના. પણ આ તો આ મોટું ખડેલું હતું, ત્યારબાદ અમે આગળનો સ્ટેપ ચાલુ કર્યો કે ભાઈ હવે શું કરું. પછી આપણે હજી એક દેશી ઉપચારનો સ્ટેપ હતો, એ પણ અમે અમુક માણસોને પૂછીને કરી લીધું કે આપણે ભાઈ જે ઓલો ધતુરો આવે, શંકર બાપાને આપણે એનું ફૂલ ચડાવવામાં આવે છે, એ ધતુરો ઘણી જગ્યાએ અલગ નામ કહેતા હોય પણ અમારે ત્યાં ધતુરો કહે છે. એના ડોડવા થાય, ધતુરાના ડોડવા, એ પણ આપણે ખવડાવ્યા. ધતુરાના ડોડવા ખવડાવ્યા છતાં પણ આનું 5-10 દિવસ રાહ જોઈ પણ આ ગરમીમાં ખડેલું આવ્યું નહીં. ત્યારબાદ અમે થાકી ગયા કે ભાઈ હવે આ ખડેલું ગરમીમાં નહીં આવે. ત્યાર પછી અમે મેડિકલનો ઉપયોગ કર્યો કે ભાઈ મેડિકલ લાઇનમાં હવે આ ખડેલામાં જવું પડશે. અને અમારા એરિયાની અંદર એક સારા એવા ડૉક્ટર છે, જે પશુના ડૉક્ટર, જે ડૉક્ટર જયેશભાઈ ખેર કરીને છે, એને અમે ફોન કર્યો અને બોલાવ્યા અને આની બધી આખી અમે તપાસ કરાવી આ ખડેલાની કે ભાઈ આ 100 વર્ષનું ખડેલું છે, પૂરેપૂરાના 100 વર્ષ થઈ ગયા છે અને પાકલ ખડેલું છે, પણ હવે ગરમીમાં આવતું નથી, અથવા તો આવી જતું, જે ખેડૂત પાસેથી લીધું એની પાસે આવી જતું, પણ ગાભ ઠેરતું નથી. એટલે કાંઈ વાંધો નહીં, એને આખી આપણી ખડેલાની ટ્રીટમેન્ટ કરી. ત્યારબાદ આખી આની પ્રોસેસ ચાલુ કરી. હવે આપણે હું તમને ટૂંક સમયમાં એક એનો પાવડર તમને નામ આપી દઉં પાવડરનું. કોઈ પણ મેડિકલની અંદર તમને મળી જાય. અને આ પાવડર છે ને એવો છે કે ખરેખર પશુ ગરમીમાં ન આવતું હોય તો પણ ખવડાવાય, અને ગરમીમાં આવી ગયા પછી જો ગાભ ન ઠેરતો હોય ને તો એના માટે પણ જરૂરી છે. એટલે પાવડર બહુ સોલિડ પાવડર છે. હું તમને નામ આપી દઉં, કારણ કે અત્યારે મારી પાસે એનું કાગળ નથી, નહીંતર હું તમને ફોટામાં કાગળ પણ બતાવે. પણ મેડિકલ લાઇનની અંદર તમે કોઈ પણ જગ્યાએ જઈને એનું ખાલી નામ આપશો ને એટલે આ પાવડર તમને મળી જાય. એટલે એ ડૉક્ટર આપણે ટ્રીટમેન્ટ કરી ગયા. ભાઈ ડૉક્ટરે કીધું કે ભાઈ આ ખડેલાનો ખરેખર હજી વજન ઘટે છે, આની ઉંમર થઈ ગઈ છે, પણ જ્યાં ખડેલાની
જાત છે જાત કે જાફરાબાદી ઓરિજિનલ વસ્તુ છે, તો એના માટે આનું હજી વજન મને કે કરવો પડશે, આનું વજન ઘટે છે, પ્લસ આની તાકાત હજી ખરેખર આની ઊંચાઈ, આનું જે માથાવટી છે, આ બધું જોતાં આની જે ક્ષમતા હોય ને એ મને કે આની વજનની ક્ષમતા ઓછી છે. એટલે અને અમુક ટાઈપના આના હજી બેક્ટેરિયા હોય અમુક આને ઘટતાય છે, જેથી કરીને આ ગરમીમાં નથી આવતું. એટલે ડૉક્ટર સાહેબે અમને એક પાવડર લખી દીધો અને એ પાવડરનું નામ હતું VM સિલેક્ટર. તમે કોઈ પણ પશુની જે મેડિકલ હોય ત્યાં જઈને તમારે કહેવાનું કે VM સિલેક્ટર પાવડર. એટલે એ પાવડર કોઈ પણ પશુને આપણે ખવડાવી શકીએ. એવું નથી કે જે ગરમીમાં ન આવતા હોય ને, જે અમુક આપણે કણ ઘટતા હોય, જે આપણે ખડેલાને અમુક તત્વો જે આપણે એના શરીરની અંદર આપણે કહીએ ને કે આપણે માણસને પણ અમુક તત્વો લોહીની અંદર ઘટતા હોય, એવી જ રીતે આ પશુની અંદર પણ અમુક તત્વો ઘટતા હોય છે, જેના કારણે આને વસ્તુઓ થતી હોય છે. એટલે અમને VM સિલેક્ટર પાવડર, ખેડૂત મિત્રો નામ લખવું હોય તો લખી લેજો, VM સિલેક્ટર પાવડર. આ અમને ડૉક્ટર સાહેબે લખી દીધો. અમે મેડિકલમાં ગયા અને ત્યાંથી લઈ આવી અને ડૉક્ટર સાહેબે કીધા પ્રમાણે કે ભાઈ સાંજ સવારે એક આપણે જે બાકસનું ખોખું હોય ને એટલો પાવડર લઈ 1 ચમચી કે 2 ચમચી બાકસના ખોખા જેટલો, અને ત્યારબાદ એને આપણે ખોળની અંદર અથવા કોઈ પણ તમે ખાંડ ખવડાવો તો એની અંદર નાખી અને આ ખડેલાને તમારે સાંજ સવારે આપી દેવાનો. છતાં પણ આપણે એ આખો પાવડર 1 કિલો પૂરો કરી નાખ્યો, છતાં આનું રિઝલ્ટ મળ્યું નહીં આપણે, ભાઈ ગરમીમાં આવ્યું નહીં. ત્યારબાદ આપણે પાછો ડૉક્ટરને ફોન કરવામાં આવ્યો કે ભાઈ હવે આનું શું કરવું, એમ આ બહુ ઊંચું ખડેલું છે, પાકળ ખડેલું છે, ગરમીમાં આવતું નથી. તો કે હવે તમે ખાસ ધ્યાન રાખજો. અને એમાં ખાસ કરીને આ ખડેલું મૂંગું હતું, જે આના અમુક લક્ષણો બતાવે આપણે ગરમીમાં આવ્યું હોય તો, પણ આનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. એટલે મૂંગું ખડેલું હતું, કારણ કે જો બોલતું હોય તો પાડે અથવા તો ગરમીમાં આવે અથવા પાડે આવે એટલે એ ઓટોમેટિક બોલવા માંડે, અને આ એકદમ મૂંગું ખડેલું હતું. એટલે ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ આ મૂંગું ખડેલું છે, આને તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આનો ગરમીમાં આવે છે તો પણ તમને ખબર નહીં પડે, પણ અમુક આના લક્ષણ બતાવે છે. એટલે અમે કીધું કે ભાઈ તો આના લક્ષણ અમને કહો કે આના કયા કયા અમુક મૂંગું ખડેલું હોય તો એના લક્ષણ હોય જે ગરમીમાં આવે તો આપણે ખબર પડે, નહીં તો આપણે ખબર ન હોય અને ગરમીમાં આવીને પાછું વયું જાય. આવી જ રીતે આ મૂંગું હતું. એટલે જે ખેડૂત મિત્ર પાસે હતું એને આ પ્રશ્ન રહેતો હતો, એને ખબર નહોતી કે ભાઈ ગરમીમાં આવીને વયું જાય. એટલે 100 વર્ષનું અવડું મોટું ખડેલું થઈ ગયું. એટલે ડૉક્ટર સાહેબે આપણે કીધું કે ભાઈ આનો અમુક લક્ષણ એવા હોય છે કે આ એકદમ ઘૂમરા ફરવા માંડશે, આમ તમે બાંધ્યું હોય ને એટલે આમ ઘૂમરા ફરી છે. પછી આપણે શું કહેવાય કે જે એકદમ પેશાબ કરવાની એની ક્ષમતા હોય ને પેશાબ કરવાની, એ પેશાબ કર્યા કરી થાય. પ્લસ આને આસો એવો ઝરહેટા, જે એના યોનિ દ્વારા જે ઝરહેટા નીકળતા હોય એ આશા ઝરહેટા એકદમ આને ચાલુ થઈ જાય. એકદમ લાર, આપણે સાહણીની લાર હોય ને, આપણે કોઈ પણ વસ્તુ આપણે માનો કે ઢેફલા બનાવ્યો હોય, સાદી ભાષામાં લાડવા બનાવી, એની આપણે ખાંડની સાહણી ઉતારતા હોય છે, એ એકદમ એની આસી લાર હોય ને, આવી લાર એને પડવા માંડશે. એટલે તમારે સમજવાનું કે આ જે ગરમીમાં આવી ગયું. એટલે આવી રીતે અમે અમુક ટાઈમ થઈ ગયો, આ બધી ટ્રીટમેન્ટ આખી કરી, VM સિલેક્ટર પાવડર ખવડાવ્યો, ડૉક્ટર સાહેબની સલાહ લીધી, મેડિકલની સલાહ લેવી પડે, કારણ કે અમુક સમયે આપણા ઘરગથ્થુ ઉપચાર આપણને ન આમાં હાલે, કારણ કે આની અમુક ઉંમર થઈ ગઈ હોય, અમુક આની મર્યાદા હોય. એટલે આને અમુક મર્યાદા ટપી ગયા પછી આ વસ્તુ આપણે મેડિકલનો યુઝ ફરજિયાત આપણે કરવો જ પડે. એટલે અમે મેડિકલનો યુઝ કર્યો અને આવી રીતે બધી આ VM સિલેક્ટર પાવડર, મઠ છે, ઘણી બધી અમે દેશી ઉપચાર પણ કરેલા. ત્યારબાદ અમુક ટાઈમ જવા દીધો, છતાં પણ આ ખડેલું ગરમીમાં ન આવ્યું. હવે ત્યાર પછી અમે થાકી ગયા કે ભાઈ મેડિકલનો ઉપચાર થઈ ગયો. ડૉક્ટર સાહેબને ફોન કર્યો હતો, ડૉક્ટર સાહેબ કે ભાઈ તમારે હવે અમુક ટાઈમ થાય એટલે ઓટોમેટિક ગરમીમાં આવશે, બાકી હવે જે મારેથી બનતી કોશિશ મેં કરી અથવા તો બનતી મારી જે મહેનત આની આવતી મેડિકલ લાઇનની અંદર એ મેં આને કરી નાખી, છતાં પણ ન આવે તો હજી 15 દિવસ વાટ રહો. અને તમને એક વસ્તુ હું તમને કહેતો જાઉં કે જે છેલ્લે તમારે આ એક વસ્તુ આને પાઈ દો, પછી જો ગરમીમાં ન આવે તો આપણે આગળ આના પગલાં કાંઈક લેવું. એટલે ખેડૂત મિત્રો જે વસ્તુ અમને એની પાવાની કીધી ખરેખર આપણે દેશી ઉપચાર જ હતો, એમાં કોઈ લાંબુ નહોતું, પણ જે અમુક વસ્તુ ઘટતી હતી એ બધી આપણે આના શરીરમાં પુરવાર થઈ ગઈ. અને આવી રીતે આપણે જે એણે કીધું પાવાની વસ્તુ, એ તમે 3 વર્ષનું ખડેલું હોય તો પાઈ શકો, 2.5 વર્ષનું ખડેલું હોય તો પાઈ શકો, અથવા 4 વર્ષનું ખડેલું હોય તો પાઈ શકો. હવે જે વસ્તુ આપણે ડૉક્ટર સાહેબે બતાવી હું તમને નામ આપી દઉં અને તમને એની બોટલ પર બતાવી દઉં હમણાં, કે જે સરસોનું તેલ આવે, જેને હિન્દીમાં સરસોનું તેલ કહે અને આપણે ગુજરાતી ભાષામાં રાયડાનું તેલ, રાયડો, જે આપણે રાયડો આવે છે સરસો, રાઈનું તેલ, આપણે રાઈ કહેવાનું, રાઈનું તેલ આવે છે, એને પાવાનું કઈ રીતે છે? તો અમને ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ એને તમે ખાંડમાં નાખીને પાવો તો એનો કોઈ મતલબ નથી. એટલે તમારે આને પાવાનું કેવી રીતે છે? તો કે જે આપણે નાળ હોય એમાં સડાવીને ડાયરેક્ટ એને મોઢા દ્વારા નાળીથી પાઈ દેવાનું છે. એટલે અમે સરસોનું તેલ એટલે રાઈનું તેલ, રાયડાનું તેલ, ખેડૂત મિત્રો લખવું હોય તો લખી લેજો, રાયડાનું તેલ
આ રાયડાનું તેલ અમે નાયડ દ્વારા પાઈ દીધું અને આ તેલ અમે 1 લીટર અમે બોટલ લેવા હતા, એમાંથી અમે અડધો લીટર ખાલી ફક્ત ને ફક્ત પાવાની ખેડૂત મિત્રો છે. આખી બોટલ આપણે પાવાની નથી. હું તમને બોટલ આગળ બતાવી દઉં. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, આ આપણે તમે જોઈ શકો શાલીમાર સરસો કા તેલ, એટલે આપણે ગુજરાતી ભાષામાં આને રાયડાનું તેલ કહેવાય, રાઈનું તેલ. આ સરસો કા તેલ આપણે હજી વધ્યું છે, એટલે હું તમને આગળ કહું કે આપણે શું પછી. એટલે આવી રીતે અમે સરસોનું તેલ આવે છે, રાયડાનું તેલ, અડધો લીટર અમે આ ખડેલાને પાઈ દીધું. અને આ તેલ અમે પાયા પછી 4 કે 5 દિવસની અંદર અમારું ખડેલું, આ 6 વર્ષનું પાકલ ખડેલું ગરમીમાં આવી ગયું, કમ્પ્લીટ ગરમીમાં આવી ગયું, કાયદેસર ગરમીમાં આવી ગયું. અને અમુક લક્ષણ બતાવ્યા એટલે અમને ખબર પડી ગઈ. મેં તમને જે આગળ વિડીયોમાં કીધા એવાના લક્ષણ હોય છે. ઘૂમર થાય, આખા ઘૂમરા આટા મારે, અથવા તો એકદમ એનું પેશાબ કરવાની જે ક્ષમતા છે એ વધી જતી હોય છે. 2 મિનિટ ને 1 મિનિટ એકદમ પેશાબ કરવા માંડે એટલે તમને ખબર પડી જાય. પછી જે એની આ લાર હોય, ઝરેટાની લાર પાછળ તમને જોવા મળે, એ એકદમ આછી થઈ જાય, ખાંડની સાહણી જેવી. ત્યારબાદ તમારે સમજવાનું કે આ મૂંગું ખડેલું છે પણ ગરમીમાં ફૂલ આવી ગયું. એટલે અમે આવા લક્ષણ બતાવ્યા એટલે અમે તાત્કાલિકના ધોરણે આને જે આપણે માલધારી ભાઈ હતા એની પાસે જે પાડો હતો એની પાસે અમે લઈને ગયા. જે પાડો બહુ સારો પાડો હતો, નામી પાડો હતો, જેની ક્ષમતા બહુ સારી હતી, એકદમ જાફરાબાદી પાડો હતો. કારણ કે જે પ્રકારની આ ખડેલી હતી એ પ્રકારનો આમાં પાડો હોય તો જ આનું જે વસ્તુ પારું આવે, પાડી કે પાડો, એ સારો આવે. એટલા માટે થઈને અમે સારો એવો પાડો ગોઈતો. ત્યારબાદ અમે અહીંયા લઈ ગયા અને ખડેલું ભળી ગયું, કમ્પ્લીટ ભળી ગયું. હવે મેઇન પ્રશ્ન રહેતો હતો ગાભ ઠેરાવવાનો. કારણ કે જે આની પ્રોસેસ હતી ગરમીમાં લાવવાની, એ તો અમે પૂરી કરી નાખી. અને ઘણા અમે ખોરાક કર્યા, આતે ગરમ ખોરાક પણ આને કરેલા, અમુક થઈ ગયા. હવે જે મેઇન પ્રશ્ન હતો તો કે ભાઈ આને ગાભ ઠેરાવવાનો. કારણ કે આ પાકલ ખડેલું હતું, ખડેલી 100 વર્ષની પૂરી હતી. આને ગાભ કેવી રીતે ઠેરાવવો? એટલે અમે એ જ સમયે કે આ ખડેલું આપણે ભળી ગયું છે, એટલે હવે એ જ સમયે અમે ડૉક્ટર સાહેબને કીધું કે ભાઈ અમારું ખડેલું ભળી ગયું છે અને ગરમીમાં આવી ગયું છે, હવે આને ગાભ ઠેરાવવાની પ્રોસેસ કરવાની છે. એણે અમને કીધું હતું કે ભાઈ મેડિકલ લાઇનની અંદર જ આને ગાભ તમે ઠેરાવી શકશો. કારણ કે આ બહુ મોટું ખડેલું છે, એટલે આની સલાહ ફરજિયાત તમારે મેડિકલ લાઇનની અંદર ડૉક્ટર સાહેબની લેવી જ પડે એમ હતી. એટલે ડૉક્ટર સાહેબ આવી ગયા અને એ ડૉક્ટર સાહેબે જે અમને ઇન્જેક્શન આ ખડેલીને આપેલું છે, એ ઇન્જેક્શન આપણે સાદી ભાષામાં કહેવાનું કે ભાઈ ટાઢું ઇન્જેક્શન, કે ટાઢું ઇન્જેક્શન આપી દેવામાં આવે જેથી કરીને પાછું ગરમીમાં ન આવે અને જે ગાભ હોય ઠેરી જાય. અને અમુક એને અમને દેશી ઉપચાર પણ ડૉક્ટર સાહેબે આપેલા કે ભાઈ આ વસ્તુ તમારે આને ખવડાવવાની એટલે પાછું આ ગરમીમાં નહીં આવે ને ગાભ ઠેરી જાય. એટલે ડૉક્ટર સાહેબે આવીને જે અમુક આને તત્વો પાછા ઘટતા હતા, જે જાફરાબાદી ભેંસની અંદર તત્વો ખરેખર હોવા જોઈએ, એ અમુક તત્વો ઘટતા હતા, એ તત્વોની પુરવાર કરી. 2 ઇન્જેક્શન આપી, એક ટાઢું ઇન્જેક્શન આપ્યું અને એક જેને આ તત્વો ઘટતા હતા એનું ઇન્જેક્શન આપ્યું. અને ત્યારબાદ અમને કહેવામાં આવ્યું કે ભાઈ હજી તમે આને ઠંડો ખોરાક કરવાનો છે. જે ઠંડો ખોરાક તો કે કેવી રીતે તમારે ઘરગથ્થુ ઉપચારમાં જ કરવાનો છે, હવે મેડિકલ લાઇનનો ઉપયોગ આવશે નહીં. જે મારી પ્રોસેસ હતી એ મેં આ ખડેલામાં કરી નાખી. હવે તમારે ઘરગથ્થુ ઉપચારમાં ઠંડો ખોરાક કરવાનો છે, જેથી કરીને આ ખડેલાને ગાભ ઠેરી જાય અને તમારે હેરાન ન થવું પડે. એટલે અમને ડૉક્ટર સાહેબે માહિતી આપી કે ભાઈ ઠંડા ખોરાકમાં અમે પૂછ્યું કે સાહેબ તો ઠંડા ખોરાકમાં અમારાને કેવો ખોરાક કરવો? તો અમને કીધું કે આજે તમારું ખડેલું ભળી ગયું, હજી 5 દિવસ લગન તમારે ઠંડો ખોરાક આપવાનો છે, હું તમને કહું. અમે ડૉક્ટર સાહેબને પૂછ્યું કે ભાઈ કેવો ખોરાકમાં ઠંડો આપવાનો? તો કે ખાસ કરીને જે આપણે સાકર આવે છે, મીઠી ગળી સાકર અથવા તો ખાંડ, આપણે શા કરવાની ખાંડ આવે એ પણ હાલે, આ તમારે લઈ લેવાની છે. અને ચણાનો લોટ, જે આપણે ઘરના ચણા હોય એને આપણે ઘરની ઘંટીમાં અથવા બહાર કોઈપણ જગ્યાએ દળી અને જે ચણાનો લોટ હોય એ 3 દિવસ લગન તમારે અડધો કિલો અથવા તો કિલો જેવી આપણી કેપેસિટી, વધારે પાવાની બહુ નથી પણ મીડિયમમાં પાવો પડે. એટલે 3 દિવસ લગન અમે 500 ગ્રામ ખાંડ અથવા 500 ગ્રામ સાકર, બેમાંથી એક લેવાનું છે, અને 500 ગ્રામ ચણાનો લોટ, આનું આપણે સબલાની અંદર અથવા આપણી પાસે જે પાત્ર હોય એની અંદર દ્રાવણ કરી નાખવાનું પાણી જેવું, અને આપણે ખડેલીને પાઈ દેવાનું છે. એટલે 3 દિવસ અમે આ પ્રોસેસ કરી પાવાની. એટલે એ એકદમ ઠંડી વસ્તુ હોય છે, ચણાનો લોટ છે એકદમ ઠંડો હોય છે, ખાંડ પણ એકદમ ટાઢી અને ઠંડી હોય છે. એટલે ડૉક્ટર સાહેબની માહિતી અને સલાહ મુજબ અમે હાલ્યા અને આ વસ્તુ અમે 3 દિવસ પાઈ. ત્યારબાદ અમને એને ખોરાકનું કીધું હતું કે આ ખડેલીને તમારે ખોરાક પછી કેવો રાખવો જોઈએ, કે ખોરાકમાં શું ધ્યાન રાખવું જોઈએ. તો કે ભાઈ આને ગરમ ખોરાક તમે ઓછો જ આપજો, જેમ બને એમ જ્યાં લગન આપણે આને 2-3 મહિનાનો ગાભ ઠેરી ન જાય ત્યાં સુધી તમારે ગરમ ખોરાક એકદમ ઓછો આપવાનો છે. એટલે આપણે ખોરાકનું
પૂછવામાં આવ્યું તો એણે કીધું કે ભાઈ ગરમ ખોરાકની અંદર આપણે અત્યારે એરિયાની અંદર ઘણી જગ્યાએ સોયાબીનના વાવેતર થતા હોય છે, તો સોયાબીનનો ભૂકો પણ ન નાખવો, અથવા જે આપણે મગફળીનો પાલો આવે છે એ પણ હમણાં ટૂંક સમય પૂરતો ઓછો રાખવો. પછી મગફળીનો પાલો માંડવી નાખો તો વાંધો ન આવે, પણ ટૂંક સમય પૂરતો પાલાનું પ્રમાણ પણ ઓછું રાખવું. એટલે લીલો ખોરાક છે. અને એમાં ખાસ કરીને હું તમને આડી વિડીયોમાં બતાવું, જે ગાજેડું કરીને આવે છે એ એકદમ ઠંડુ હોય છે. આ ડૉક્ટર સાહેબની માહિતી મુજબ જ અમે હાલ્યા હતા. એટલે જે ગાજેડું આવે છે એકદમ ટાઢું હોય છે, અને એનાથી પણ ગાભ ઠેરવાની ક્ષમતા 100% રહેતી હોય છે. હું તમને આડી વિડીયોમાં બતાવી દઉં કે ભાઈ આને અમે અહીં ગાજેડું કહીએ છીએ, તમારા એરિયાની અંદર આને તમે શું કહો એ જરાક કોમેન્ટ કરજો. કારણ કે એ વસ્તુ એકદમ ઠંડી, અને પશુને ગાભ, કોઈ પણ પશુને ગાભ જો ન ઠેરતો હોય અને આનું તમે ખોરાક તરીકે 5-7 દિવસ અથવા તમારી પાસે વધારે જો હોય તો તમે એનો યુઝ કરી શકો. અમે તો આને ગાજેડું કહીએ છીએ. હું તમને આ વિડીયોમાં બતાવું, ગાજેડું મારા ખેતરની અંદર પણ છે. એટલે અમે 4 કે 5 દિવસ જેટલું બન્યું એટલું અમારાથી એ ગાજેડું અમે લઈ લઈ અને આ ખડેલીને અમે ખવડાવ્યું, એટલે એને ગાભ ઠેરી ગયો. અને હવે હું તમને એક વાત કહી દઉં કે આ ખડેલીને ગાભ કેટલા મહિનાનો છે હું તમને ખાસ વિડીયોમાં કહી દઉં. તો ખેડૂત મિત્રો, આખી અમે આ મોટું ખડેલું હતું, આવી આખી ટ્રીટમેન્ટ કરી, મેડિકલ લાઈનની ટ્રીટમેન્ટ કરી, ઘરગથ્થુ ઉપચારની ટ્રીટમેન્ટ કરી. ત્યારબાદ આ 6 વર્ષના ખડેલા ઓરિજિનલ જાફરાબાદીને અમે ગાભ રાખી છીએ. કે અત્યારે અમારા ગાભ 1.5 મહિનાનો કમ્પ્લીટ ગાભ થઈ ગયો છે. અમે ચેકઅપ પણ કરાવ્યું. હજી અમે 3 મહિના પૂરા થાય ત્યાર પછી અમે મેડિકલ લાઇનની અંદર પાછું એનું ચેકઅપ કરાવીશું. અને 1.5 મહિનાનો અત્યારે અમે 1.5 મહિનો થઈ ગયો છે, અને 1.5 મહિનાનો ગાભ આ ખડેલું ઠેરી ગયું છે. એટલે આવી રીતે અમે ખેડૂત મિત્રો આખી ટ્રીટમેન્ટ કરી અને આ 1.5 મહિનાનો ગાભ ઠેરી ગયો. હવે હું તમને જે ગાજેડું બતાવું, એકદમ ઠંડો ખોરાક, જે પશુને આપણે કોઈ પણ પશુ ગાભ ન ઠેરતું તમે આપી શકો. હું તમને એ ગાજેડવાનો ફોટો બતાવી દઉં. એટલે અલગ એરિયામાં અલગ અલગ નામ હોય, એટલે તમારે ઓળખવામાં આપણે ખેડૂત મિત્રોને સારું રહે. એટલે હું તમને એનો ફોટો બતાવી દઉં. તો ખેડૂત મિત્રો, આ આપણું હતું ગાજેડું. આ તમે જોઈ શકો છો, આવી આમાં ફૂલ આવતા હોય છે, આવા એના પાંદ હોય છે. કારણ કે અલગ એરિયામાં અલગ અલગ નામ હોય, એટલે ખેડૂત મિત્રોને ઓળખવામાં તકલીફ થાય. એના માટે આપણે એને લાઈવ ડેમો જ કરી દેવો છે. આ તમે જોઈ શકો છો, આ ગાજેડું છે. આ એકદમ ઠંડુ, કોઈ પણ પશુ ગાભ ન ઠેરતું હોય તો આનું તમે ખોરાક તરીકે ઉપયોગ કરાવો, એટલે આનાથી ગાભ પણ ઠેરી જાય. એટલે અમે આનો પણ યુઝ કરેલો છે આ ખડેલામાં, અને સારો એવો ગાભ અમારે ઠેરી ગયો છે. 1.5 મહિનાનો ગાભ અટાણે ગર્ભાશય અમારે ખડેલીને થઈ ગયો છે. એટલે આ ગાજેડું ખેડૂત મિત્રો, અને ખાસ તમે વિડીયોમાં જોઈ લેજો, જેથી આપણે કાંઈ તકલીફ ન થાય ઓળખવામાં. આ રીતના આના પાંદ હોય છે, આવી આની આ ફૂલ હોય છે, આ ફ્લાવરિંગ તમે જોઈ શકો આવું. આ તમને ઓરિજિનલ જ મેં વિડીયોમાં બતાવ્યું. હવે ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા.